હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા અભ્યાસક્રમમાં લેસન નંબર 16 પ્રાણનો મિત્ર ભણી રહ્યા હતા, જેના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. આપણે લેખકનું ઇન્ટ્રોડક્શન પણ જોઈ ગયા છે અને આપણે લેસન પણ ભણવાની શરૂઆત કરી ચૂક્યા છે. જે રીતે આપણે જાણીએ છીએ કે આ લેસનમાં એક બલાઈ નામના છોકરાની વાત કરી છે, જેને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. બરાબર? તો કઈ રીતે તે વૃક્ષો પ્રત્યે પોતાનો પ્રેમ બતાવે છે. જેમ આપણે જોયું કે કોઈ વાર તેના ઘરની આસપાસ મજૂરો ઘાસ વધારાનું ઉગી ગયેલું ઘાસ કે અમુક ફૂલ છોડ ને બધું કાપવા આવે ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું કે આ બધા મજૂરો દાંતરડા વડે કેવી રીતે આટલા વૃક્ષોને એને છોડવાને કાપી શકે છે. તેમને સહેજ પણ દયા નથી આવતી. આટલા નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે, દયાહીન કેવી રીતે હોઈ શકે? કારણ કે આ વૃક્ષોની ફરિયાદ સાંભળનારું કોઈ નથી, માટે એવું કરી રહ્યા છે. ત્યાર પછી એના કાકી છે તે કહેતા હતા કે તું આવી કેવી વાત કરે છે? કોઈક પણ એવું વધારાનું ઘાસફૂસ ઉગી નીકળેલું હોય તેને સાફ તો કરવું જ પડે ને, એના વગર ચાલે ના એમ. ત્યાર પછી એક બીજી પણ વાત કરી છે કે એ પોતાના બગીચાના વચ્ચે એક શીમડાનું વૃક્ષનો અંકુર વાવે છે. એટલે કે શીમડાનું વૃક્ષ જે છે તેનો અંકુર બગીચાના રસ્તામાં ફૂટી નીકળ્યો હોય છે. બરાબર? વાવતો નથી, ફૂટી નીકળ્યો હોય છે. પરંતુ તેને એ વૃક્ષ ખૂબ ગમતું હોય છે, એને એ છોડ ખૂબ ગમતો હોય છે. એને એ રોજ તપાસ કરતો હતો કે કેટલું વધ્યું એમ. અને ત્યાર પછી તે છોડ 2 હાથ જેટલો ઊંચો, એટલે કે એની હાઈટ થોડી વધારે થઈ ત્યારે તેને એના પર્ણ જોઈને, એટલે કે પાંદડા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને નવાઈ પામી ગયો એ. અને એણે મને પણ બતાવ્યા ત્યારે એને એવું લાગ્યું, એણે એવી કલ્પના કરી કે મને પણ એટલી નવાઈ લાગશે, પરંતુ મને એટલી નવાઈ લાગી નહીં. અને જે બલાઈના કાકા છે તે કહે છે કે માળીને કહેવું પડશે તેને ઉખાડીને ફેંકી દે. બલાઈ ચમકી ઉઠ્યો. આ કેવી ભયાનક વાત! તે બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહીં. શું કહે છે એના કાકા? કહે છે ને કે માળીને કહેવું પડશે કે હવે આને ઉખાડીને ફેંકી દે ક્યાં. ત્યારે બલાઈ કહે છે કે આવી ભયાનક વાત તમે કેવી રીતે કરી શકો? એને તો ઉખાડીને ક્યાંય ફેંકવાનું જ નથી એમ. મેં કહ્યું, તું શું બોલે છે? એનું તને ભાન નથી. એકદમ રસ્તાની વચ્ચોવચ્ચ ઉગ્યું છે. મોટું થતાં ચારે બાજુ ઘટા ફેલાવીને પરેશાન કરી મૂકશે. એના કાકા શું કહે છે કે આ ઝાડ રસ્તાની વચ્ચોવચ્ચ ઉગ્યું છે તો મોટું થશે એમ વધારે ઘટાદાર બનશે, તો કેવી રીતે આપણને ચાલવાનું ને બધું ફાવશે? આપણે મુશ્કેલીમાં મુકાઈશું. ત્યારે એ શું કહે છે, મારી પાસે જ્યારે એનું કંઈ ઉપજ્યું નહીં ત્યારે એ નમાયો છોકરો તેની કાકી પાસે ગયો. તેના ખોળામાં બેસીને તેના ગળે વળગીને ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. શું કહે છે? મારી પાસે કંઈ ઉપજ્યું નહીં, એટલે કે મારી પાસે એનું કંઈ ચાલ્યું નહીં. એટલે એ ક્યાં ગયો? સીધા એના કાકી પાસે ગયો અને એમના ખોળામાં જઈને ધ્રુસકે ખૂબ જ રડવા લાગ્યો. અને એના કાકીને કહે છે કે તમે પ્લીઝ કાકાને રોકો કે આ ઝાડ કાપે નહીં. ત્યારે એ કહે છે, હા, તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવીને કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો. એટલે કાકીએ મને કીધું કે ઓકે, છોકરાને દુઃખ થશે એના કરતાં ઝાડ રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને તેનો ખ્યાલ ન આવે. શું કહે છે કે બલાઈએ મને બતાવ્યું ન હોત ને તો મને આ ઝાડનો ખ્યાલ જ ન આવત, પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું હતું. એના કાકા શું કહે છે, હવે ઉલટાનું મારી નજરમાં ચડી ગયું એટલે વધારે મને આંખમાં આવવું, એટલે કે મને નડવું, એ વસ્તુ મને રોજ નડતી હતી કે આ ઝાડ રસ્તામાં છે અને મને નડે છે એમ. વરસ દાડામાં તો ઝાડ નિર્લજ્જની જેમ ખૂબ વધી ગયું. બરાબર? 1 વર્ષમાં તો એ ઝાડ ખૂબ મોટું થઈ ગયું.
બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર જ સૌથી વધુ લાગણી હતી. અહીંયા શું કહે છે, બલાઈને બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ પર વધારે લાગણી હતી, વધારે પ્રેમ હતો. દરરોજ મને ઝાડ મૂળ જેવું લાગે, એટલે કે મને એ નડ્યા કરે, એ મને એક નડતર સમાન લાગતું હતું. ખોટી જગ્યાએ આવીને ઊભું હતું. બલાઈના કાકા શું કહે છે કે જાણે ઝાડ ખોટી જગ્યાએ હોય ને એવું મને લાગ્યા કરે ને રોજ મને આંખમાં ખૂંચે, એટલે કે મને નડતર રૂપ લાગે. એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું, આ અહીં શા માટે? જે એ ઝાડને જોવે ને એમને એવું લાગે કે આ ઝાડ અહીંયા કેમ છે, આ ઝાડને અહીંયા ન હોવું જોઈએ. ફરી 2-4 વખત તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી. મૃત્યુદંડ દેવું એટલે કે કપાવી નાખવું, એને આ ઝાડને કપાવી નાખીએ એવું અમને વિચાર આવ્યો. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક ખૂબ સુંદર છોડ લાવીને આપીશ. શું કીધું બલાઈના કાકાએ? બલાઈના કાકાએ તેને એ લાલચ આપી કે તું એક કામ કર, આ ઝાડ મને કાપવા દે અહીંયાથી, તો હું એના બદલામાં તને સુંદર એવા ગુલાબના છોડ લઈને આપીશ. તો પણ મેં એમ પણ કહ્યું, તને જો શીમળાનું વૃક્ષ જ પસંદ હોય તો એનું એક રોપો લાવીને આપીશ, હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે. શું કીધું કે તને આ જ ઝાડ પસંદ હોય ને તો હું તને એનો પણ છોડ લઈને આપીશ અને તું એ છોડ ઉગાડજે, ક્યાં? એક વડના ઝાડ પાસે લગાવજે, તો એ પણ ખૂબ જ સુંદર લાગશે. પણ આ વચ્ચે વચ્ચ ઉગ્યું છે ને એ સારું નથી લાગતું. પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉગતો અને તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? અને જેવું એવી વાત કરું ને કે આ ઝાડ કપાવી નાખીએ, એની જગ્યાએ બીજું ઝાડ આપણે રોપીશું, પણ એ જેવી એવી વાત કરું ત્યાં જ એને ગમે ના આ વાત. અને એની કાકી પછી મને કહે કે રહેવા દો, હવે આ ઝાડ ન કપાવશો. મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો. શું કહે છે જે બલાઈના કાકા છે તે કહે છે કે જ્યારે મારા ભાભી મૃત્યુ પામ્યા ત્યારે આ છોકરો ખૂબ નાનો હતો. ધાવણો હતો એટલે કે માના ખોળામાં હોય તેવો. ધારું છું કે એ શોક ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. કે મને ખબર છે કે મારા ભાઈ પોતાની પત્નીનો શોક ભૂલવા માટે એન્જિનિયરિંગનો અભ્યાસ માટે ક્યાં ગયા? ફોરેન કન્ટ્રીમાં ગયા. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. છોકરો જે છે આ બલાઈ તે અમારા ઘરમાં ઉછરીને મોટો થયો, તેના કાકીના ખોળામાં ઉછરીને. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા ત્યારે બલાઈને વિલાયતી ઢબે શિક્ષણ આપવા પહેલાં તો શિમલા લઈ ગયા. 10 વર્ષ પછી મારા ભાઈ ફોરેન કન્ટ્રીમાંથી પાછા આવ્યા ત્યારે તેમણે શું વિચાર્યું કે બલાઈને પણ ફોરેનની જેમ ભણવાનું શીખવવું છે, એવી રીતે શિક્ષણ આપવું છે. તો એના માટે પહેલાં તો એને શિમલા લઈ ગયા, પછી વિલાયત લઈ જવાની વાત કરી. પહેલાં શિમલા લઈ ગયા અને પછી એવું વિચાર્યું કે પછી હું ફોરેનમાં લઈ જઈશ. અને રડતો રડતો બલાઈ કાકીનો ખોળો છોડીને ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. બરાબર, શિમલાએ એને જવું પડ્યું એના પપ્પાના લીધે અને અમારું ઘર ખાલી થઈ ગયું, એમ કે છે એના કાકા. તે પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈને તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાવાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી. અને હવે તો આ બધા રમકડા છોડીને ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી. હવે જેમ એક માતા પોતાનો પુત્ર કે પુત્રી ક્યાંક થોડા સમય માટે જતી રહે અને પુત્ર જતો રહે તો જેવી રીતે માતાને દુઃખ થતું હોય છે, તેવી રીતે આ જે બલાઈ છે તે નાનપણથી જ તેના કાકી પાસે ઉછર્યો છે. તો એના કાકીને પણ ખૂબ દુઃખ થાય છે, કારણ કે બલાઈ ક્યાં જતો રહ્યો છે? શિમલા જતો રહ્યો છે ભણવા માટે. અને એ શિમલા ગયે 2 વર્ષ થઈ ગયા છે. તેના કાકી એકલા રડે છે અને બલાઈના બેડરૂમમાં જઈને એના બધા તૂટેલા રમકડા, તેના ચપ્પલ અને તેની જે જાનવરો એનિમલ્સવાળી જે સ્ટોરી બુક છે, વાર્તાની ચોપડી એટલે સ્ટોરી બુક, જે સચિત્ર છે એટલે એમાં પિક્ચર્સ પણ છે બધા, તે બધા જોયા કરે છે, એની સાથે વાતો કરે છે, એની સાથે રમે છે અને એવું વિચારે છે કે બલાઈ તો હવે કેટલો મોટો થઈ ગયો હશે. એવી રીતે બેઠા બેઠા વિચારો કરે છે. એક દિવસે મેં જોયું તો પેલું શિમળાનું ઝાડ ખૂબ મોટું થઈ ગયું હતું. એટલું મોટું કે તેને હવે આશ્રય આપી શકાય નહીં.
એના કાકા શું કહે છે કે પેલું શિમલાનું ઝાડ ખૂબ જ મોટું થઈ ગયું હતું. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. એક દિવસ શું કર્યું, તેમણે તે કપાવી નાખ્યું. એવામાં શિમલાથી બલાઈએ તેની કાકીને એક પત્ર લખ્યો. શિમલાથી શું કર્યું, બલાઈએ એના કાકીને શું લખ્યો, લેટર લખ્યો. કાકી, મારા પેલા શિમલાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. લેટરમાં શું લખ્યું બલાઈએ કે મને મારું શિમલાનું વૃક્ષ જે બહુ ગમે છે તેનો એક ફોટોગ્રાફ મોકલી આપો ને પ્લીઝ. વિલાયત જતાં પૂર્વે બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે તે આવવાનો જ ન હતો. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. શું થયું કે જે રીતે વાત થઈ હતી, કાકી એમ કહે છે કે જે રીતે વાત થઈ હતી કે જ્યારે પણ ફોરેન કન્ટ્રીમાં જશે ત્યારે એકવાર મને મળવા આવવાનો છે અને ત્યારે એ આવવાનો છે અને એનો ફોટોગ્રાફ પણ લઈ જવાની એની ચાહના હતી, ઈચ્છા હતી. તેની કાકીએ મને બોલાવીને કહ્યું, એ કાંઈ સાંભળો છો, કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો ને. શું કીધું, કાકીએ કાકાને કીધું કે કોઈ ફોટોગ્રાફરને બોલાવો. મેં પૂછ્યું શા માટે? એમણે પૂછ્યું કે શાના માટે બોલાવો છે? તો કીધું કે બલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. તો કાકીએ એમનો બલાઈનો પત્ર કાકાના હાથમાં મૂક્યો. કહે છે કે આના માટે. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. તો કાકા કહે છે કે એ વૃક્ષ તો કપાઈ ગયું છે, એ કેવી રીતે પોસિબલ થશે? બલાઈની કાકીએ 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં અને ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. બરાબર, બલાઈની કાકીએ તો 2 દિવસ ખાધું પણ નહીં કે મેં ના પાડી હતી, તે છતાં પણ તમે કેમ કપાવડાવી નાખ્યું ઝાડ? જુઓ, હવે આ છોકરાને હવે ફોટો જોવો છે અને મારી સાથે વાત પણ ન કરી. બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા. તે જાણે તેની નસ કપાયા જેવું હતું કે બલાઈના પિતા એને શિમલા લઈ ગયા ત્યારે જ જાણે એના શરીરમાંથી કોઈએ પ્રાણ કાઢી નાખ્યા હોય એના સમાન એને લાગતું હતું. અને તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાને માટે દૂર કર્યું. તેથી જાણે તેનો સમગ્ર સંસાર મિથ્યા બની ગયો અને તેના હૃદયમાં ફરીથી ઘા થયો. અને જ્યારે તેના કાકાએ પોતાનું શિમલાનું ગમતું વૃક્ષ કપાઈ નાખ્યું ત્યારે એનું આખું જીવન ફોગટ ગયું હોય તેવું એને લાગ્યું અને એના હૃદયમાં ફરીથી એક ઘા થયો એવું કહેવા માંગે છે. એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર. એ વૃક્ષ કેવું હતું? કાકીના માટે બલાઈનું પ્રતિરૂપ હતું અને તેના પ્રાણનું એટલે કે બલાઈના પ્રાણનું મિત્ર હતું. બરાબર, આ સ્ટોરી શેમાંથી લેવામાં આવી છે? જેમ આપણે વાત કરી છે તેમ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી આ સ્ટોરી લેવામાં આવી છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ લેસનની એક્સરસાઇઝ લખી નાખવાની છે. ઓકે, અને મને મંડે સુધી લખીને ચેક કરાવી દેજો. બરાબર, હા, અહીંયા સુધી ક્વેશ્ચન નંબર 4 સવિસ્તાર ઉત્તર લખો ત્યાં સુધી લખીને ચેક કરાવી દેવાનું છે. બરાબર, મંડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર ચેકિંગ. થેન્ક યુ સો મચ.